હલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં ને બધા? આજે હું તમને એ સમજાવી રહ્યો છે કે ભારત દેશની જનતા અને વિદેશની જનતા, પબ્લિક કહેવાય ને, એ કઈ રીતે ચોખ્ખાઈ એટલે સ્વસ્થ ભારતમાં જે મિશનમાં જે ઓલું સ્લોગન આવે છે ને, એ કઈ રીતે વર્તે છે કે આપણા જે દેશના નાગરિકો છે ગમે ત્યાં કચરો નાખી દે છે, ચાલુ ટ્રેને નાખી દે છે, પછી ગમે બસમાં ગમે ત્યાં બોટલો ફેંકી દે છે, પછી ઘરે ગમે ત્યાં કચરો નાખી દે છે. એટલે સ્વચ્છ મિશન છે એ આપણી જનતાએ પણ સાથ સહકાર આપવાની જરૂર છે. સરકારનું તો સ્લોગન છે, પણ આપણે આપણી રીતે વિચારવું જોઈએ કે ભાઈ જ્યાં ત્યાં કચરો ન નાખવો, ડસ્ટબિનમાં કચરો નાખવો. વિદેશના રોડ જોયા તમે કેવા ચોખ્ખા છે, કારણ કે એની જનતા જ પહેલેથી હોશિયાર ને ભણેલી છે. એટલે કોઈ પણ કચરો એ ડસ્ટબિનમાં જ નાખશે ને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. અને આવો ગંદો કચરો હોય એક ડસ્ટબિનમાં ભેગી કરી અને ગામની બારોબાર નાખવાનો હોય, આપણે ગામની અંદર નાખીએ છીએ. એટલે જે બીમારીનો ભોગમાં 10% સ્વચ્છ મિશન ઉપર આપણે આગળ વધવું જોઈએ. અને દરેક કચરો છે એ વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ, ગમે ત્યાં નાખવાની જરૂર નથી. અને એ આપણે જાગૃત થવાની જરૂર છે. ભાઈ, ભારત દેશની આ મોટી નબળાઈ છે. ભારત દેશ આગળ નથી આવતો કારણ કે એની પબ્લિક છે એ આળસુ છે. કોઈ પણ કચરો ડસ્ટબિનમાં નાખવા જતી નથી અને બીજું ગમે ત્યાં કચરો ફેંકી દે છે. અને બીજું છે, ભારતની જનતા છે અમુક નિયમોનું પાલન નથી કરતી, જેમાં કચરો ફેંકવાની બાબતમાં છે, પછી વાહનો ચલાવવાની બાબતમાં છે. વાહનો પણ ગમે તે નિયમની વિરુદ્ધ હાંકે છે, એટલે એક્સિડન્ટ થાય છે. એ જ રીતે કચરામાં પણ એ જ છે. ભાઈ, કચરો તમે જો તમારું ઘર સારું રાખશો, સ્વચ્છ રાખશો, ચોખ્ખું રાખશો, તમે બીમાર ઓછા પડશો. કારણ કે જેમાં કચરા હોય ને ત્યાં મચ્છર ઉત્પન્ન થાય, પછી બીજી પણ જીવાણુ ઉત્પન્ન થાય, જે આપણા આરોગ્યને જો જોખમકારક નીવડે છે. એટલે ભાઈ, આજથી જ નક્કી કરો કે મારો કચરો યોગ્ય જગ્યાએ નાખું, અને જ્યાં નથી નાખવાનો ત્યાં નાખવો નહીં. અને જે આખી સ્કૂલ હોય કે આજુબાજુ નાના બાળકો ભણતા હોય ત્યાં પણ કચરો નાખવો જોઈએ નહીં, જેથી બાળકોનું આરોગ્ય જોખમાય છે. અને આજથી જ જાગૃત થઈએ અને આપણે યોગ્ય જગ્યાએ કચરો નાખીએ, શપથ લઈએ. અને ભાઈ, આજે જ હું શપથ લઉં છું ને હું મારો કચરો યોગ્ય જગ્યાએ નાખીશ. એ રીતે આપણે આગળ વધશું તો આપણું આરોગ્ય જોખમાશે નહીં. ભાઈ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ્સ, શેર કરજો. અને જે મારો વિડીયો જોયો બધાને થેન્ક યુ વેરી મચ. આવજો.